રાજ્યભરના જિલ્લા આરોગ્ય કર્મચારીઓની માંગ ન સંતોષાયા તેમણે સરકાર સામે બાયો ચડાવી છે। તેઓ પોતાની માંગ ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ કરવાનો નિર્ણય લીધો છે। તો આરોગ્ય કર્મચારીઓ ગત 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર છે। તો આજ રોજ તેમના આંદોલનનો 8મો દિવસ છે, ત્યારે હવે આ આરોગ્ય કર્મીઓની હડતાલ હવે વધુ ઉગ્ર બની રહી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચેતવણી આપ્યા બાદ પણ આરોગ્ય કર્મચારીઓ આંદોલન પર અડગ છે। તો આજ રોજ ફરી એકવાર આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યો હતો। તો નોંધનીય છે કે હાલ સરકાર દ્વારા 1900 રૂપિયાના પે આરોગ્ય કર્મીઓને આપવામાં આવી રહ્યો છે, જે અન્ય રાજ્યો કરતાં ઓછો છે। તો વારંવાર કર્મીઓ દ્વારા ગેડ પે વધારવાની માંગ કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા તેમની માંગ સ્વીકારવામાં આવી નથી, જેથી હવે આરોગ્ય કર્મીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। તો આરોગ્ય કર્મચારીઓ દ્વારા 2800 ગેડ પે અને ખાતાકીય પરીક્ષા મુક્ત કરવાની મુખ્ય માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।